अस्सलामुअलैकुम. गुड मॉर्निंग चिल्ड्रन. जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल, स्टैंडर्ड 6 English. Today our topic is Unit 2, A Ship Can Walk, Workbook Work. આજે આપણે સ્વાધ્યાયપોથી કાર્ય કરવાનું છે. ગયા વિડીયોમાં આપણે પેરેગ્રાફ 1, 2, 3 કર્યા હતા. આ વિડીયોમાં આપણે પેરેગ્રાફ 4 and 5 અને બીજા શોર્ટ ક્વેશ્ચન્સ એટલે યસ નો પ્રકારના પ્રશ્નો અને 1-2 શબ્દોમાં જવાબ લખો એવા પ્રશ્નો આજે આપણે જોવાના છે. જુઓ, અહીંયા સ્ક્રીન ઉપર તમને પેરેગ્રાફ 4 દેખાય છે. કેમલ અને ઊંટ વચ્ચેની જે આગળની વાતચીત છે એના અંદર એ પેરેગ્રાફ અહીંયા આપવામાં આવ્યો છે. બરાબર. ઊંટ કહે છે કે મારું પેટ જે છે એમાં હું પાણીનો સંગ્રહ કરી શકું છું. કેટલા અઠવાડિયા માટે? 1 અઠવાડિયા માટે. અને હું ખોરાકનો સંગ્રહ પણ 2 અઠવાડિયા માટે કરી શકું છું. બરાબર. તો ઊંટ સિંહ પૂછે છે કે ખોરાક પણ તું પેટમાં સંગ્રહ કરે છે? તો ઊંટ જવાબ આપે છે કે હું ખોરાકનો સંગ્રહ મારી ખૂંદમાં કરું છું. બરાબર. અને હું એક વખતે ભોજન કરી લઉં પછી મને 15 દિવસ સુધી કોઈ ભોજનની જરૂર પડતી નથી. નીચે પ્રશ્નો આપેલા છે. પહેલો પ્રશ્ન છે, હાઉ લોંગ કેન ધ કેમલ સ્ટોર વોટર? ઊંટ પાણીનો સંગ્રહ કેટલા સમય સુધી કરી શકે છે? હાઉ લોંગ એટલે સમય દર્શક શબ્દ છે. બરાબર. તો હાઉ લોંગ એટલે કેટલા સમય સુધી કેન ધ કેમલ સ્ટોર વોટર? સ્ટોર કરવું એટલે સંગ્રહ કરવું. પાણીનો સંગ્રહ કેટલા સમય સુધી કરી શકે? જવાબ આવશે ધ કેમલ કેન સ્ટોર વોટર ફોર અ વીક. અ વીક એટલે 1 વીક. બરાબર. પ્રશ્ન 2, હાઉ લોંગ કેન ધ કેમલ સ્ટોર ફૂડ? ખાલી ફક્ત એક જ શબ્દનો ફરક છે કે ભોજનનો સંગ્રહ કેટલા સમય સુધી કરી શકે છે. તો ધ કેમલ કેન સ્ટોર ફૂડ ફોર 2 weeks એટલે 2 અઠવાડિયા એટલે 15 દિવસ. બરાબર. ભોજનનો સંગ્રહ ઊંટ જે છે એ 2 અઠવાડિયા સુધી કરી શકે છે. વોટ ડઝ ધ કેમલ સ્ટોર ફૂડ? વેર ડઝ ધ કેમલ સ્ટોર ફૂડ? ભોજનનો સંગ્રહ ઊંટ ક્યાં કરે છે? ધ કેમલ સ્ટોર્સ. અહીંયા આપણે સ્ટોર્સ લખીશું. સ્ટોર પાછળ એસ લગાડીશું. કેમ કે અહીંયા પ્રશ્નમાં આપણને ડઝ આપેલું છે. બરાબર. એટલે અહીંયા આપણે ડઝ નથી લખવાનું પણ ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લગાડવાનું. હવે સ્ટોરની અંદર છેલ્લે ઈ આપેલો છે એટલે આપણે ફક્ત શું લગાડીશું? એસ. તો જવાબ આવશે ધ કેમલ સ્ટોર્સ ફૂડ ઇન ઇટ્સ હમ્પ. હમ્પ એટલે ખૂંદ. નીચે વિકલ્પો આપ્યા છે. પહેલો વિકલ્પ છે ધ કેમલ સ્ટોર્સ વોટર ઇન ધ બ્લેન્ક. એ હમ્પ, બી સ્ટમક, સી બેગ, ડી રિવર. શું જવાબ આવશે? સ્ટમક. એટલે વિકલ્પ આવશે બી. આપણે બોક્સમાં લખીશું બી. વિકલ્પ 2, ધ કેમલ સ્ટોર્સ ફૂડ ઇન ધ બ્લેન્ક. એ હમ્પ, બી સ્ટમક, સી બેગ, ડી ઇન્ટેસ્ટાઇન. શું જવાબ આવશે? હમ્પ. એટલે આપણે બોક્સમાં શું લખીશું? એ. ત્રીજું, ધ કેમલ હેઝ અ બિગ ખાલી જગ્યા. એ ટંગ, બી માઉથ, સી હમ્પ, ડી સ્ટમક. કેમલને મોટું શું હોય છે? સ્ટમક, પેટ. એટલે બોક્સમાં આપણે લખીશું ડી. ચોથું, ધ કેમલ કેન સ્ટોર વોટર ફોર બ્લેન્ક. એ અ ડે, બી અ વીક, સી અ મંથ, ડી અ યર. શું જવાબ આવશે? અ વીક. એટલે આપણે બોક્સમાં લખીશું બી. પાંચમું, ધ કેમલ કેન સ્ટોર ફૂડ ફોર બ્લેન્ક. ભોજનનો સંગ્રહ ક્યાં સુધી કરી શકે છે? એ 2 days, બી 2 months, સી 2 weeks, ડી 2 hours. શું આવશે? 2 weeks. એટલે આપણે બોક્સમાં લખીશું સી. બરાબર. સી. આગળ છે 5મો પેરેગ્રાફ છે જેના અંદર ઊંટ અને સિંહ વચ્ચે જે વાત છે એ આગળ ચાલી રહેલી છે કે સિંહ પૂછે છે કે તું શું ખાય છે? મતલબ આટલું બધું ભોજન તું ખાય છે તો એમાં તું ખાય છે શું? તો ઊંટ જવાબ આપે છે કે હું પાંદડા ખાઉં છું. તો સિંહ શું પૂછે છે કે જંગલમાં તો વૃક્ષો હોતા નથી. તો ઊંટ જવાબ આપે છે કે હું કાંટાળી વનસ્પતિ રણમાં ખાઉં છું. બરાબર. તો પ્રશ્ન છે વોટ ડઝ ધ કેમલ ઈટ? ઊંટ શું ખાય છે? ધ કેમલ ઇટ્સ
જો અહીંયા ફરીથી એકવાર આપણે જોયું ડઝ છે એટલે અહીંયા આપણે લખીશું ઇટ્સ. ધ કેમલ ઇટ્સ લીવ્સ એન્ડ થોર્ન્સ. શું ખાય છે? પાંદડા અને કાંટા ખાય છે. હવે વિકલ્પો છે, એમાં પહેલો વિકલ્પ છે ધ કેમલ ઇટ્સ બ્લેન્ક. એ ગ્રાસ, બી ફ્રૂટ્સ, સી લીવ્સ, ડી ફૂડ. આપણે ઉપર જ જોયું શું ખાય છે? લીવ્સ એટલે પાંદડા. વિકલ્પમાં લખીશું આપણે સી. ધ ખાલી જગ્યા ડોન્ટ પ્રિક ધ કેમલ્સ ટંગ. ઊંટની જીભને શું કોચતું નથી? એ લીવ્સ, બી થોર્ન્સ, સી ટ્રીઝ, ડી બુશીસ. શું જવાબ આવશે? થોર્ન્સ. એટલે આપણે બોક્સમાં શું લખીશું? બી. ત્રીજો વિકલ્પ છે ધેર આર નો ખાલી જગ્યા ઇન ધ ડેઝર્ટ. રણમાં શું નથી હોતું? એ બુશીસ, બી ફ્રૂટ્સ, સી લીવ્સ, ડી ટ્રીઝ. શું નથી હોતું? ટ્રીઝ. એટલે બોક્સમાં લખીશું આપણે ડી. બરાબર. આગળ જોઈએ. જુઓ, સૂચના છે રાઇટ યસ ઓર નો. પ્રશ્નોની આગળ આપણે ફક્ત યસ અથવા નો લખવાનું છે. પહેલો પ્રશ્ન છે કેન ધ કેમલ સ્ટોર ફૂડ ઇન ઇટ્સ સ્ટમક. ઊંટ ભોજનનો સંગ્રહ પોતાના પેટમાં કરી શકે છે? ભોજન છે, બરાબર. પાણીનો સંગ્રહ પેટમાં કરે, ભોજનનો સંગ્રહ ક્યાં કરે? ખૂનમાં, એટલે હમ્પમાં, બરાબર. તો આપણે અહીંયા શું આવશે? નો. શું આવશે? નો. બીજો પ્રશ્ન છે ડઝ ધ કેમલ હેવ પેડેડ ફીટ. ઊંટના પગને ગાદી હોય છે? યસ, બરાબર. ત્રીજું કેન ધ લાયન રન ઇન ધ ડેઝર્ટ. શું સિંહ રણમાં દોડી શકે છે? દોડી શકે વિદ્યાર્થી મિત્રો? નહીં ને. તો શું જવાબ આવશે? નો. ચોથું છે કેન ધ કેમલ વોક ઇઝીલી ઓન ધ હોટ સેન્ડ. શું ઊંટ ગરમ રેતી ઉપર આરામથી ચાલી શકે છે? ઊંટ તો રણનું શું છે? વહાણ છે, એટલે રણમાં તો એ ચાલી શકે, બરાબર. તો આપણે જવાબમાં લખીશું યસ. પાંચમું આર ધેર થોર્ની બુશીસ ઇન ધ ડેઝર્ટ. રણમાં કાંટાળા ઝાડવા હોય છે? તો રણમાં તો ફક્ત કાંટાળા ઝાડવા જ હોય, ઝાડી ઝાકડા જ હોય, બરાબર. તો શું આવશે? યસ. છઠ્ઠું કેન ધ લાયન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ. શું સિંહ 200 બોટલ પાણી એક જ સમયે પી શકે છે? શું આવશે? નો. શું આવશે? નો. સાતમું ઇઝ ધ લાયન રેડી ટુ ગો વિથ ધ કેમલ. સિંહ ઊંટ સાથે જવા તૈયાર થાય છે? નથી થતો, બરાબર. છેલ્લે ના પાડી દે છે કે મારે આવવું નથી. તો શું જવાબ આવશે? નો. આઠમું કેન ધ કેમલ સ્ટોર વોટર ફોર 2 વીક્સ. શું ઊંટ 2 અઠવાડિયા સુધી પાણીનો સંગ્રહ કરી શકે છે? નો. શું જવાબ આવશે? નો, બરાબર. પાણીનો સંગ્રહ 1 અઠવાડિયા માટે અને ભોજનનો સંગ્રહ 2 અઠવાડિયા માટે, બરાબર. હવે આગળ આપણે જોઈએ પ્રશ્ન 3. આન્સર ધ ક્વેશ્ચન્સ ઇન 1 or 2 વર્ડ્સ. બરાબર. 1 કે 2 શબ્દોમાં પ્રશ્નોના ઉત્તર લખવાના છે. પહેલો પ્રશ્ન છે હુ કેન ઈટ અ લોટ ઓફ ફૂડ એટ અ ટાઈમ. એક જ સમયમાં ઘણું બધું ભોજન કોણ ખાઈ શકે? આપણને બધાને ખબર છે શું આવે? કેમલ, બરાબર. શું આવશે? કેમલ. CAMEL, કેમલ. બીજો પ્રશ્ન છે વોટ કેન નોટ હર્ટ ધ કેમલ્સ ફીટ. ઊંટના પગને શાનાથી નુકસાન થતું નથી? તો શું જવાબ આવશે? હોટ સન, સૂર્યની ગરમીથી, બરાબર. HOT હોટ અને SUN સન, હોટ સન. હુ કેન રન ફાસ્ટ ઇન અ ડેઝર્ટ. રણમાં કોણ ઝડપથી દોડી શકે છે? કેમલ. CAMEL, કેમલ. હુ કેન રન ફાસ્ટ ઇન અ ફોરેસ્ટ. જંગલમાં કોણ ઝડપથી દોડી શકે? તો કે લાયન. શું જવાબ આવશે? લાયન. LION, લાયન. પાંચમું વોટ કેન નોટ ડિસ્ટર્બ ધ કેમલ. ઊંટને શાનાથી હેરાનગતિ થતી નથી અથવા શું ઊંટને હેરાન કરતું નથી? તો શું જવાબ આવશે? થોર્ન્સ, એટલે કાંટા. એન્ડ હોટ સેન્ડ એટલે ગરમ રેતી, બરાબર. કાંટાનો સ્પેલિંગ જોઈ લો, THORNS, અને હોટ સેન્ડ ગરમ રેતી, HOT હોટ, અને સેન્ડ SAND સેન્ડ, બરાબર. આગળ છઠ્ઠો પ્રશ્ન છે વેર કેન ધ કેમલ સ્ટોર વોટર.
ઊંટ પાણીનો સંગ્રહ ક્યાં કરી શકે છે? તો શું જવાબ આવશે? સ્ટમક એટલે પેટ. STOMACH. સ્ટમક એટલે પેટ. આગળ જોઈશું. 7મો પ્રશ્ન છે, વેર કેન ધ કેમલ સ્ટોર ફૂડ? શું છે પ્રશ્ન? વેર કેન ધ કેમલ સ્ટોર ફૂડ? ઊંટ ભોજનનો સંગ્રહ ક્યાં કરે છે? શું જવાબ આવશે? હમ્પ. HUMP. હમ્પ એટલે ખૂંદ. 8મો પ્રશ્ન, ફોર હાઉ મેની વીક્સ કેન ધ કેમલ સ્ટોર વોટર? કેટલા અઠવાડિયા સુધી ઊંટ પાણીનો સંગ્રહ કરી શકે છે? 1 વીક. કેટલા અઠવાડિયા સુધી? 1 વીક એટલે 1 અઠવાડિયું. 9મો પ્રશ્ન, ફોર હાઉ મેની વીક્સ કેન ધ કેમલ સ્ટોર ફૂડ? કેટલા અઠવાડિયા સુધી ઊંટ ભોજનનો સંગ્રહ કરી શકે છે? શું જવાબ આવશે? 2 વીક્સ એટલે 2 અઠવાડિયા. બરાબર. 10મો પ્રશ્ન છે, હુ ઇઝ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ? જંગલનો રાજા કોણ છે? લાયન. બરાબર. અને 11મો પ્રશ્ન છે, હુ ઇઝ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ? રણનું વહાણ કોણ છે? કેમલ. બરાબર. આગળ જોઈએ. આગળ ખાલી જગ્યાઓ છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા કેન રન ફાસ્ટર ધેન મેન. ઇન્સાનથી એટલે બરાબર મનુષ્યથી વધારે ઝડપથી કોણ દોડી શકે છે? એન એલિફન્ટ. અ હિપ્પોપોટેમસ. શું જવાબ આવશે? અ હિપ્પોપોટેમસ. બરાબર. આ જ યુનિટમાં આપણે એક્ટિવિટી 3 કરી હતી, જેના અંદર જે એનિમલ્સ ફેક્ટ્સ આપણે જોયા હતા એના અંદરથી આ બધી ખાલી જગ્યાઓ છે. બરાબર. ખાલી જગ્યા કેન લાસ્ટ લોંગર વિધાઉટ વોટર ધેન અ કેમલ. ઊંટ કરતાં પણ વધારે લાંબો સમય પાણી વગર રહી શકે છે. કોણ? રેટ કે લાયન? તો શું જવાબ આવશે? રેટ. લાયનને તો રોજ પાણી જોઈએ એવું આપણે જોઈ ગયા. રેટ એટલે ઉંદર. બરાબર. ત્રીજી ખાલી જગ્યા છે, ધ ખાલી જગ્યા ઇઝ ધ લાર્જેસ્ટ કેટ ઇન ધ વર્લ્ડ. દુનિયાની સૌથી મોટી બિલાડી કઈ છે? શું નામ જોયું તો આપણે? સાઇબિરિયન ટાઈગર. શું છે જવાબ? સાઇબિરિયન ટાઈગર. ચોથી ખાલી જગ્યા છે, ધ સાઇબિરિયન ટાઈગર વેઇઝ અપ ટુ ખાલી જગ્યા કિલોગ્રામ્સ 330. કેટલા કિલોગ્રામની સાઇબિરિયન ટાઈગર બિલાડીનું વજન કેટલું જોયું હતું આપણે? 300 એટલે 300 કિલોગ્રામ. બરાબર. 5મી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા કેન નોટ મૂવ ઇટ્સ ટંગ એન્ડ કાન્ટ ચ્યુ. ક્રો ઓર ક્રોકોડાઇલ. ક્રો એટલે કાગડો, ક્રોકોડાઇલ એટલે મગર. મગર પોતાની જબાન હલાવી પણ નથી શકતો કે ચાવી પણ શકતો નથી. ચ્યુ એટલે ચાવવું. તો ખાલી જગ્યામાં જવાબ આવશે ક્રોકોડાઇલ. બરાબર. સ્પેલિંગ બરાબર જોઈને લખજો. છઠ્ઠી ખાલી જગ્યા છે, એન્ડ ખાલી જગ્યા કેન લિફ્ટ 50 ટાઈમ્સ ઇટ્સ ઓન વેઇટ. ખાલી જગ્યા પોતાના વજનથી 50 ગણું વધારે વજન ઉચકી શકે છે. કોણ? એલિફન્ટ અથવા એન્ટ. શું જવાબ આવશે? એન્ટ. એન્ટ એટલે કીડી. ANT. એન્ટ એટલે કીડી. 7મી ખાલી જગ્યા છે, ધ ખાલી જગ્યા ઇઝ ધ ફાસ્ટેસ્ટ મમલ. ખાલી જગ્યા સૌથી ઝડપી સસ્તન પ્રાણી છે. સૌથી ઝડપી સસ્તન પ્રાણી કયું છે? તો શું ડોલ્ફિન કે વેલ? શું જવાબ આવશે? ડોલ્ફિન. 8મી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા કેન ક્લીન ઇટ્સ ઇયર્સ વિથ ઇટ્સ 21 ઇંચ લોંગ ટંગ. પોતાની 21 ઇંચની જબાનથી પોતાના કાન સાફ કરી શકે છે. કોણ? એન એલિફન્ટ ઓર અ જીરાફ. શું જવાબ આવશે? અ જીરાફ. જીરાફની સ્પેલિંગ જોઈને ધ્યાનથી લખજો. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ બધું જેટલી પણ આજે આપણે 2 પેરેગ્રાફ જોયા, 2 પ્રશ્ન 2 અને 3 અને પ્રશ્ન 4, જેમાં ખાલી જગ્યાઓ યસનો વાળા સવાલ જવાબ અને 1-2 શબ્દોમાં જવાબ લખો એ સવાલ જવાબ આપણે જોયા. આ બધું જ તમારી સ્વાધ્યાય પોથીમાં સારા સુવાચ્ય અક્ષરે ફરજિયાત લખી લેવાનું છે અને તમારે સ્પેલિંગનું બરાબર ધ્યાન રાખીને અને યાદ કરતા જઈને બધું જ લખી લેવાનું છે. થેન્ક યુ.